हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધન્યધોરા ગુજરાતનો ભાગ 1 થી ભાગ 4 આપણે ભણી ગયા। તેનું આપણે એમસીક્યુ સિરીઝ લઈશું, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય અને પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું આપણે ચર્ચા કરશું। અને હું જે પ્રશ્નો તમને ભણાવું તે તમે કોમેન્ટમાં તેના જવાબ આપજો કે આ પ્રશ્નમાં શું જવાબ આવે, આ પ્રશ્નમાં શું જવાબ આવે, બરોબર। આપણે હવે ચાલુ કરીશું એમસીક્યુ સિરીઝ પાર્ટ 1 થી પાર્ટ 4 જે ભણાઈ વિડિયો। અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી? બોલો વિદ્યાર્થી મિત્રો, અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી? બર્થ ડેટ ઓફ અમદાવાદ 26 ફેબ્રુઆરી 1411, 26 એપ્રિલ 1411, 18 ફેબ્રુઆરી 1511 કે 15 માર્ચ 1411? બોલો વિદ્યાર્થી મિત્રો, આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 26 ફેબ્રુઆરી 1411 ના દિવસે અમદાવાદની સ્થાપના થઈ છે। બીજો પ્રશ્ન, અમદાવાદમાં 12 દરવાજા અને તેને ફરતે કોટ કયા રાજાએ બનાવ્યો હતો? અમદાવાદમાં 12 દરવાજા અને તેના ફરતે કોટ કયા રાજાએ બનાવ્યો હતો? અહમદ શાહ બીજો, કુતુબુદ્દીન શાહ, મોહમ્મદ બેગડો કે શાહ આલમ? બોલો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં જવાબ આપો, શું જવાબ આવે? મોહમ્મદ બેગડો તેને અમદાવાદમાં 12 દરવાજા અને તેને ફરતે કોટ બનાવ્યો હતો। પરીક્ષામાં પૂછાઈ ગયો મોતી શાહ મહેલ કોને બનાવ્યો હતો? મોતી શાહ મહેલ કોને બનાવ્યો હતો? કયા રાજાએ મોતી શાહ, ગુલામ બક્ષનો કયો રાજા હતો તેને મોતી શાહ મહેલ બનાવ્યો હતો? જહાંગીર, શાહજહાં, અહમદ શાહ કે અકબર? શાહજહાં। સરદાર પટેલ એ નિવાસ કર્યો હતો મોતી શાહ મહેલ, આ અમદાવાદમાં આવેલો છે। શ્રેયસ લોકકલા સંગ્રહાલય ક્યાં આવેલું છે? બોલો વિદ્યાર્થી મિત્રો, સુરત, અમદાવાદ, વડોદરા કે જૂનાગઢ? આનો જવાબ આવશે અમદાવાદ। અમદાવાદમાં શ્રેયસ લોકકલા સંગ્રહાલય આવેલું છે। અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન કયા વર્ષમાં મળ્યું હતું? મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન કયા વર્ષમાં મળ્યું હતું? 2016, 2017, 2018 કે 2019? બોલો વિદ્યાર્થી મિત્રો, 2017 માં તેને વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન મળ્યું હતું, યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે। બળિયાદેવનું ભવ્ય મંદિર અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે? બોલો વિદ્યાર્થી મિત્રો, બળિયાદેવ ભવ્ય મંદિર ઓપ્શન એ ધોળકા, ઓપ્શન બી ગણેશપુરા, ઓપ્શન સી ઈસનપુર, ઓપ્શન ડી લાંબા? વિદ્યાર્થી મિત્રો જવાબ આપો, ઓપ્શન કોમેન્ટમાં આપજો જવાબ। આ બધા પ્રશ્નોનો બધા પરીક્ષા મહત્વના પરીક્ષાની દ્રષ્ટિએ ઓપ્શન ડી લાંબા। ધોળકાને પ્રાચીન કયા નામથી ઓળખાતું હતું? વિરાટનગર, વિરાટપુર, કર્ણાવતી કે એક પણ નહીં? બોલો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં જવાબ આપો। વિરાટનગર તરીકે પાંડવોના સમયમાં ધોળકાને વિરાટનગર તરીકે ઓળખાતું હતું। ખંભલાવ માતાનું ભવ્ય મંદિર ક્યાં આવેલું છે? રાવળકુંડના માતાજી છે, કુળદેવી છે રાવળકુંડના, તેવા ખંભલાવ માતાજીનું ભવ્ય મંદિર અમદાવાદમાં કયા વિસ્તારમાં આવેલું છે? પાલડી, માંડલ, વસ્ત્રાલ કે ધંધુકા? બોલો વિદ્યાર્થી મિત્રો, માંડલ। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના જણાવો। મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 16 ઓક્ટોબર 1920, 18 ઓક્ટોબર 1920, 16 સપ્ટેમ્બર 1920 કે 18 સપ્ટેમ્બર 1920? બોલો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આનો જવાબ આવશે 18 ઓક્ટોબર 1920 ના દિવસે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના બંગલામાં કરવામાં આવી હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ગાંધીજીએ તેને સ્થાપના કરી હતી। તે કોનો બંગલો હતો જે ગાંધીજીએ જે સ્થાપના કરી? આનો એક ઓપ્શન તો તમારા માટે નીકળી ગયો, એમને નથી કીધું। આ ત્રણ ઓપ્શનમાં જણાવો વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના બંગલામાં થઈ હતી?
ઓપ્શન એ ડાયાભાઈ મહેતા, ઓપ્શન બી જીવણભાઈ દેસાઈ, ઓપ્શન સી અંબાલાલ સરાભાઈ. બોલો વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ ડાયાભાઈ મહેતાના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. કુમુદીબેન લાખિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? 2025 માં તેમનું અવસાન થયું છે. એક દુઃખદ ઘટના છે. તે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કથકલી, ભરતનાટ્યમ, મણિપુરી કે કથક? બોલો વિદ્યાર્થી મિત્રો. કથક. કથક કયા રાજ્યનું છે? યુપી, ઉત્તર પ્રદેશનું નૃત્ય છે કથક. એની સાથે સંકળાયેલા કુમુદીબેન લાખિયા. નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? નૃત્ય ભારતી ઇલાક્ષી ઠાકોર, મૃદુલા સરાભાઈ, કુમુદીબેન લાખિયા કે એક પણ નહીં? બોલો વિદ્યાર્થી મિત્રો. ઇલાક્ષી ઠાકોરે નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કરી હતી. જ્યોતિ સંઘ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? બોલો વિદ્યાર્થી મિત્રો. બધી સંસ્થાઓ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ગઈ છે અને પૂછાવાની જ છે. મૃદુલા સરાભાઈ, મુનાલી સરાભાઈ, ઇલાક્ષી ઠાકોર કે ઇલાબેન ભટ્ટ? કોમેન્ટમાં જવાબ દેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. તમારું રિવિઝન થાય છે. આમાં આવશે મૃદુલા સારાભાઈએ જ્યોતિષંઘ સંસ્થાની સ્થાપના કરી છે. સેવા સંસ્થા સાથે કોણ સંકળાયેલું છે? સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. એનો ફૂલ ફોર્મ છે, યાદ રાખજો. કુમુદીબેન લાખિયા, પૂર્ણિમાબેન પકવાસા, ઇલાબેન ભટ્ટ કે એક પણ નહીં? ઇલાબેન ભટ્ટ આવશે. સેવા સંસ્થા સાથે સંકળાયેલ. ગુજરાત વિદ્યાસભા દ્વારા કયું માસિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? ગુજરાત વિદ્યાસભા દ્વારા વર્તમાન, બુદ્ધિ પ્રકાશ, પરબ કે શબ્દ સૃષ્ટિ? બોલો વિદ્યાર્થી મિત્રો. હું હવે બુદ્ધિ પ્રકાશ નામનું માસિક ચલાવવામાં આવે છે. તે ગુજરાતનું પ્રથમ માસિક ગણવામાં આવે છે અને વર્તમાન નામનું તે સાપ્તાહિક પણ ચલાવે છે. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? દલપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, રણજીતરામ મહેતા કે કનૈયાલાલ મુનશી? ગુજરાત સાહિત્ય સભા. બોલો વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ આવશે રણજીતરામ મહેતા. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયું માસિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા. મેં તમને શોર્ટકટ એ આપી હતી. વર્તમાન, પરબ, શબ્દ સૃષ્ટિ કે નવજીવન? આમાંથી શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટમાં જણાવો. પરબ. પા ઉપર પરબ યાદ રાખવાનું. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા માસિક ચલાવવામાં આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? બોલો વિદ્યાર્થી મિત્રો. શબ્દ સૃષ્ટિ, વર્તમાન, નવજીવન કે પરબ? ગુજરાત સાહિત્ય અકાદમી નું સંચાલન ગુજરાત સરકાર કરે છે. તેના દ્વારા શબ્દ સૃષ્ટિ, વર્તમાન, નવજીવન કે પરબ કયું આવે? શું આવે? શબ્દ સૃષ્ટિ માસિક ચલાવવામાં આવે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા. કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? જેને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? મોસ્ટ ટાઈમ 25 એપ્રિલ 1915, 26 મે 1915, 25 મે 1915 કે 25 મે 1917? બોલો વિદ્યાર્થી મિત્રો. શું જવાબ આવે? મોસ્ટ ટાઈમ તારીખ યાદ રાખવાની. 25 મે 1915 ના દિવસે કોચરબ આશ્રમની સ્થાપના થઈ હતી. કોચરબ આશ્રમની સ્થાપના કોના બંગલામાં કરવામાં આવી હતી? ગાંધીજી કોના ભાડા પેટે બંગલો લીધો હતો? જે વ્યક્તિનું નામ જણાવજો. બેરિસ્ટર હતા. જીવણભાઈ દેસાઈ, ડાયાભાઈ મહેતા, અંબાલાલ સરાભાઈ કે ગૌતમ સરાભાઈ? બોલો વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટમાં આન્સર આપો. આનો જવાબ આવશે જીવણભાઈ બેરિસ્ટર કે જીવણભાઈ દેસાઈના બંગલામાં કોચરબ આશ્રમની સ્થાપના થઈ હતી. સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? આ તારીખ મોસ્ટ ટાઈમ છે. બોલો વિદ્યાર્થી. 17/5/1915, 17/5/1917, 17/6/1915 કે 17/6/1917? બોલો. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે. સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? આનો જવાબ આવશે
17/6/1917 17 જૂન 1917 ના દિવસે સાબરમતી આશ્રમની સ્થાપના થઈ હતી. મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી જે સાબરમતી આશ્રમમાં જે ગાંધીજી રહેતા હતા તેને કયા નામથી ઓળખાતું હતું? જેનું રહેણાંક કે ગાંધીજીનું રહેણાંક કયા નામથી ઓળખાતું હતું સાબરમતી આશ્રમમાં? ગાંધી કુટીર, હૃદયકુંજ, પ્રાર્થના ખંડ કે શાંતિ કુટીર? બોલો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં આન્સર દેતા રહેજો. વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. હૃદયકુંજ આ મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, અર્ધશસ્ત્રલિંગ તળાવ તરીકે કયું તળાવ ઓળખવામાં આવે છે? તમને હિન્ટ આપી દઉં, વિરમગામમાં આવેલું છે આ તળાવ. બોલો વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? આપણે ભણાવેલું છે, આપણે જેને વિડિયો જોયો છે ચારે ચાર એના પ્રશ્નો હાવ સિમ્પલ લાગ્યા છે. એમાંથી પરીક્ષામાં પૂછાય, આપણે ફેક્ટ ટુ ફેક્ટ આપણે પૂછાય પ્રશ્નો કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાવાના છે ભવિષ્યમાં. એ જ પ્રશ્ન છે આ. મલાવ તળાવ આવે, ગંગાસર તળાવ આવે, મુળસર આવે કે એક પણ નહીં? બોલો વિદ્યાર્થી મિત્રો, અર્ધશાસ્ત્ર મુળસર, મેનરદેવ બનાવેલું મુળસર તળાવ જે અર્ધશસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણને જે લાગતા હોય કે જે પૂછાયેલા છે તે આપણે પ્રશ્ન ભણવાનો પ્રયત્ન કર્યો, બરોબર. હવે આપણે મારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, બરોબર. અને આ બધોનો વિડિયો, આના જે પીડીએફ માં પ્રશ્ન પૂછાતા હોય એનું આપણે બુક કે એને જે લગતી ધન્યધારા ગુજરાતની બુક એ બધું આપણે મારી ટેલિગ્રામ ચેનલ એ નીચે મારા વિડિયો નીચે તેમાં જોઈન થઈ જજો. નવી માહિતી અને નવી ભરતીની પણ માહિતી તમને એમાં મળતી રહેશે. જય હિન્દ, જય ભારત.